ફોટોમાં તમને બી જે સાધ્વી માં દેખાઈ રહ્યા છે એ સાધ્વી માં ઉમા ભારતી અને માં સાધ્વી રીથંભરા છે. આજના દિવસે અયોધ્યાના રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થઈ રહ્યો છે. એના કલાકો પહેલાંની આ તસવીર છે. ભારતીય જનતા પાર્ટીના નેતા માં ઉમા ભારતી અને સાધ્વી રીથંભરાએ મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ એકબીજાને ભેટી પડ્યા હતા અને રડવા લાગ્યા હતા, કારણ કે તે આજના આ ક્ષણની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આજના આ ક્ષણની સાથે જ બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. ઉમા ભારતી અને સાધ્વી રીથંભરાની આંખોમાં આંસુ એટલા માટે છે કારણ કે 90ના દાયકાની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી અને સાધુ સંત સમાજના જેટલા પણ લોકો છે એમણે રામ મંદિર આંદોલનની શરૂઆત કરી હતી, જેમાં જ બંને સાધ્વીઓની મહત્ત્વની ભૂમિકા હતી. આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં બની રહેલા રામ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંદિરના નગરમાં ભવ્ય ઉજવણી વચ્ચે અભિષેક વિધિ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય વસ્ત્રો પહેરી અને રામ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. ત્યાં વડાપ્રધાને અભિષેક સમારોહમાં સંકલ્પ લીધો હતો. આ સાથે જ એમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત, એમની સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા અને બાકી પણ ઘણા બધા નેતા અને સાધુ સંત સમાજના લોકો હતા. ધર્મપથના વિશાળ પટ પર લોકોને પ્રવેશવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સુરક્ષા જળવાઈ રહે. સુરક્ષા કર્મચારીઓએ લોકોની હિલચાલ પર નજર રાખવા માટે 10,000 સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ડ્રોન તહેનાત કર્યા છે. આજના દિવસમાં અયોધ્યા અને રામ મંદિર પરથી જેટલી પણ અપડેટ આવશે અને તમારે જો માહિતી જોવી હોય તો અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના ડિજિટલ માધ્યમ પર તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું. ધન્યવાદ.